કેમ છો બધા? જય સ્વામિનારાયણ. આઈ હોપ તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. આજ તો જોવો સવારે મેં ઘરેથી વ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો, મેં સ્ટોરી સ્ટાર્ટ કર્યો બીકોઝ બહાર વરસાદ જેવું હતું અને ઘરે તો પછી ચા ને એવું બધું પીધું અને પછી થોડુંક લેટ થતું હતું એટલે પછી મેં ચાલુ ના કર્યું. પછી મેં કીધું સ્ટોરી જઈને હવે ચાલુ કરીશ. તો જોવા હું સ્ટોરી આવી ગઈ. વરસાદ પડ્યો બહાર થોડો થોડો, એટલો બધો પડતો નહીં, ખાલી લાઈક છાંટા આવો અત્યારે. અને હા તો પપ્પાએ જોડે આવ્યા અમારા આ ગ્રોસરી ને એવું આવો અમારા સ્ટોરે ડિલિવરી આવે એટલે. અને આજે છે 11. તો આપણે આજે 11 કરીએ બરાબર. એટલે આગળ આપણે જોઈએ બધું. ઓકે તો મળીએ. તો હેલો ગાઈસ, આપણે અત્યારે વાગી ગયા જો 1:15 બપોરના. અને આજ તો ડિલિવરીનો દિવસ હતો. આમ તો મંગળવારે આવવામાં ગ્રોસરીની ડિલિવરી ને એવું બધું, પણ આ મેમોરિયલ ડે હતો ને એટલે એક દિવસ લેટ થઈ ગયું. એટલે આજે વેનસડે આવી હતી. બાકી તો ટ્યુઝડે બધી ડિલિવરીઝ આપણે ડન થઈ જાય. આખા વીકની આવી જ જાય મોસ્ટલી બધી ડિલિવરી. એટલે જો આજે ડિલિવરી હતી, બધી ગ્રોસરીની હતી ને કોકા કોલાની ને પેપ્સીની બધું આપણે પતી ગયું. પણ હવે જો ઘર તરફ નીકળીએ. હવે જોઈએ કે ક્યાંય જવાનું ના હોય તો પછી ઘર તરફ નીકળીશું, અને ક્યાંય જવાનું હશે તો આપણે સ્ટોપ બાય કરીશું અને હું તમને અંદર બતાવીશ કે અમે ક્યાં ગયા, શું લીધું ને શું નહીં. બરાબર. તો હવે ઘરે જઈને જમી કરીને નિવાન સૂતો હશે તો આપણે થોડી વાર આરામ કરીશું, નહીં તો પછી એરિયો જાગી જશે તો આપણે એના જોડે રમીશું અને ટાઈમ એવી રીતે જશે. એટલે આગળ તમે જોતા રહો કે આજે આપણે શું શું કરીએ આખા દિવસમાં. આજ તો વરસાદ એટલો ને બહુ જ પડ્યો. સવારનો વરસાદ જ પણ કરાશે તો. ઓકે ગાઈસ, તડકો તો જોવા જ નહીં મળ્યો આજ તો આખા દાડાનો. અને એટલો હેવી રેન હતું સવારમાં. તો એવું હતું કે ડિલિવરી આવશે કે નહીં આવે આજે તો સ્ટોરે. એટલે પછી આ તો થોડી વાર બંધ થયો તો એ આવી ગઈ ચાલુ વરસાદે ડિલિવરીઓ બધી, અને આપણે બધું પતી ગયું. એટલે હવે શાંતિ, આપણે બહુ મગજમારી નહીં. જો બહાર અત્યારે વરસાદ જ પડે છે ને, કેવું વેધર બહાર. આમ ગમે પણ આમ ના ગમે એવું થાય. એના કરતા બેટર કે ભાઈ સૂર્ય દાદા નીકળેલા રહે ને આપણને ગમે. એટલે એ તો બધું ચાલતું રહેશે, એ તો બધું રહેવાનું હવે વેધરનું તો. પણ આપણે હવે આગળ જોઈએ આપણે શું કરીએ ને શું નહીં. ઓકે ગાઈસ, તો જો ગાઈસ હવે મારે એટલો વરસાદ આવે ને તો દોડવું પડે. જો બહુ વરસાદ આવે. ઓકે આજે મેં ના કીધું હમણાં કે આ તો વરસાદ જ બંધ નહીં થતો. પલળી ગયા જો થોડા અમે. અને આ એરિયો આપણા માયરમાં જઈએ અંદર. જો આપણા ઘરનું મિલ્ક અહીંયાથી લઈએ બરોબર. હવે અહીંયાથી જો આ ટ્રોલી લઈશું અને જઈશું. હાર્યું માય કેવું કેટલું મોટું જો સન. તમને બતાવું બધું જો કેવું હોય. બધું જ ફ્રૂટ, બધું જ વેજીટેબલ અને બધું જ મળી રહે અહીંયા. જો કેવું હે ને લીલુંછમ શાકભાજી, કેવું મસ્ત. જો સન મસ્ત ગાઈસ. આ જો રમી ટ્રોલી જોડે. આ જો બધું વાઇન ને બિયર ને એવું બધું મળે. આપડા બધું નહીં જવાનું. હા જો બધા સેક્શન અલગ અલગ હોય. સન અલગ અલગ. આ બધું ભૂરિયાનું ખાવાનું આપણે એ બાજુ બધું જોવા બોવા નહીં રહેવાનું. આજ તો મોડું થાય એટલે ફટાફટ લઈને હેડી જ શું ખાલી. જો આ બધું સિરિયલ ને મિરિયલ ને બધું અહીંયા આવી રીતના હોય. બધા આયેલો અલગ અલગ જ હોય. એના મિલ્ક અંદર ફ્રીઝમાં હોય. હવે ત્યાં આપણે લઈ લઈશું. જો કેટલા બધા મિલ્ક હોય, બહુ જ બધી વેરાયટી ના હોય. તમારે જે લાવવું હોય. અમે આ એરિયું યુઝ કરીએ એટલે અમે એરિયું લઈશું. હું તમને બતાવું. જો
સન ઓટ મિલ્ક ને બધું મળે. ઓકે ગાઈસ, અમે આયરું આલમંડ મિલ્ક આયરું યુઝ કરું હું સિલ્ક નું, બહુ મસ્ત ના હોય વનીલા વાળું. અમુક વખતે એના બધા યોગટ, ગ્રીક યોગટ સવાર બ્રેકફાસ્ટમાં તમે ખાતા હોય તો એવું લેવાય. ઓકે, આના બધું ચીઝ ને બધી કેટલી વેરાયટી જો ચીઝમાં ચલ કેટલી બધી વેરાયટી એના બધા જ્યુસ. તો આપણે આટલું લેવાનું હતું લઈ લીધું. હવે આપણે જઈશું ઘરે, કેમ કે આજે બહુ જ મધ થાય આપણે. ઓકે, તો જો તો જોયું હમણાં વરસાદ કેવો આવતો તો અત્યારે તડકો આવી ગયો જો, અને બંધ થઈ ગયો વરસાદ. આવું હોય વેધર, ઘડીકમાં વરસાદ પડે, ઘડીકમાં તડકો નીકળે, એટલે કેવું થાય જો. હમણાં તો અંદર જતો જતો તો એવા પડી ગયા ને અમે. અને હવે આ ગાડીમાં આપણે મૂકી દઈશું બધું, હવે ઘરે ઉપાડીએ. તો વાગી ગયા હતા રાતના 9:15 અને અમે બધા ખાઈ પીને રેડી થઈ ગયા હતા. આ તો બહુ એવું કઈ ખાવાનું નતું બીકોઝ 11 હતી, એટલે જે બપોરે લાઈક અલેક્સા ટર્ન ઓન લાઈટ, જે આપણે બપોરે બનાવ્યું હતું હાંડવો ને એવું એ ખાઈ લીધું હતું, ચા બા પી લીધી હતી, બધું પતી ગયું. આપણે બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા એ સુવા. આજે બહુ ક્લિપ લેવાય નહીં બીકોઝ આવી રીતના બધા રમતા હતા ને એવું બધું કરતા હતા એટલે પછી રહી ગયું. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને આજે હું થાકી હતી બહુ બીકોઝ આજે ડિલિવરીને એવું આવ્યું હતું બધું સ્ટોરે, એટલે મને આખો દિવસ જાય ને એટલે પછી થાક લાગે. અને હવે કાલ સવારે આપણે વહેલું ઉઠવાનું, સ્ટોરે જવાનું. એટલે હવે આજનો દિવસ આપણે અહીંયા એન્ડ કરીએ. આજના વ્લોગનો બી આપણે અહીંયા એન્ડ કરી દઈશું અને કાલે સવારે મળીએ આપણે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય સ્વામિનારાયણ અને શુભરાત્રિ.